તો કંઈ શરૂ નથી, બધું બંધ છે. પણ નાય છે બધા નાવાનું ને બીજા આપણને કંઈ નાવું ગમે નહીં અને નાતા નથી. પણ કલ્પેશભાઈ અમારા ફોટો પાડે છે. કલ્પેશભાઈનો ફોટો શૂટ શરૂ છે. હો હમણાં એ પાણી આવશે ને દોઢ મેકશો એની બાજુમાં આવા જ જશે. એટલું મસ્ત એ આવે છે. કેટલું મસ્ત છે. અત્યારે તો કઈ નાસ્તાનું કાંઈ છે નહીં. પેલા તો અહીંયા રાખતા પણ આ બધું બંધ કરાવેલું છે એટલે કાંઈ છે નહીં નાસ્તો બાસ્તો. હેલો એવરીવન, હવે જે બોલવાનું છે આપણે બોલ ને કાઠિયાવાડી. જય દ્વારકાધીશ બધાને, કેમ છો? તો અત્યારે આવી ગયા છે શિવરાજપુર બીચ ઉપર અને પબ્લિક છે, કેટલું પબ્લિક છે, બહુ મજા આવે છે. બધેથી બધા ફરી ફરી છેલ્લે શિવરાજ અહીંયા આવ્યા છે ને બહુ મજા આવે છે. જો કેટલું પબ્લિક છે ને આવો આમ કે છેલ્લે આનંદ બધા આનંદ મળીને હવે જવાના છીએ. 1 કલાક 2 કલાક અહીં રોકાવાના છીએ, પછી દ્વારકા મંદિરે જવાના છીએ. પૈયા લાગીને પછી પાછા ભાવનગરથી અમારા 7:30ની બસ છે, નીકળી જવાના છે. સવારે 5 વાગે ભાવનગર પહોંચી જવાના છે. પછી પૂઈ જવાનું. પૂઈ ક્યાંથી જાય? ધંધો કોણ કરશે? કાલથી ચડી જાવ કામે. કાલે સન્ડે ને છે ને કાલે આરામ કરવાનો છે. થાકી ગયા કા? ના ના નથી મજા આવી ગયા. જો કપડા ઘણા પડ્યા છે કે તો હવે બદલાવાનું મન નથી થતું. આમાં મજા આવે. એટલે ઉપાડીને લાવવાના જ તે. ઉપાડીને લાવવાનું. આ ગરમીના ક્યાં બદલાય કરવા એવું ગરમીના બદલાઈ નાખી તો પરસેવાળા કપડા નીકળી જાય. પણ એ કે એવું ન હોય તો રાખો. બીજાના ફોટા શૂટ કરે છે. હમણાં જ આવી આપણે. જો હવે જ આવી છે ઘરે અને બસનો ટાઈમ થતો આવે છે. જવાની ઈચ્છા તો નથી થતી. હવે જ બહુ મજા આવી, વાતાવરણ થયું. જો વાદળા થઈ ગયા મસ્ત મસ્ત. અત્યારે ટાઢો પહોંચ્યો તા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એવું છે કે હવે મજા આવે એવું હતું. કલ્પેશની તો આમ આગળ વહી જાય કે હાલો હાલો એમ ઘડીક તો રહેવા દે. કેવી મજા આવે છે. તો બસ સુકાઈ જશે. અમારે બસમાં જવાનું છે. આવ્યા હતા ટ્રેનમાં આવ્યા હતા, અત્યારે બસમાં જવાનું છે. ટ્રેન બહુ વહેલી હતી એટલે પછી બસમાં જવાનું થાય છે. જો આ બે મેસિંગ કર્યું. થોડી વાર રોકાઈ જેવી તો રોકાય છે. હજી છે તે ના બાજુ કડી વાળો ફરીશું ફોટા ફોટા પાડશું ટાઈમ નાસ્તો બાસ્તો કરી હા. જઈશું. બે મેસિંગ આમ જો આ બે મેસિંગ હારા જીજાજી મેસિંગ કર્યું. નો બે ભાઈ છે. ઓકે ઓકે મામા ભાઈના છોકરા છે. હા, એ. હાલાજી તો છે ને હવે બહાર જઈને આરામ કરશું. અહીં જવાનું મન થતું ના એવું છે. મસ્ત તો લોકેશન, હું એ જ કહું છું કેટલી મજા આવશે. શુદ્ધ પાણી પી લેવી. પાણી, મીઠું પાણી હોય. દરિયા મીઠું પાણી લાવતા હશે કઈ છે. પાસે છે ને ટાઈમ લઈને આવશું પાસે. મને તો દરિયા આવીને તો ટોપી પહેરવાનું મન થયું. તો આપણે અત્યારે આવી ગયા છીએ રૂક્ષ્મણી માતાના મંદિરે, રૂક્ષ્મણીજીના મંદિરે. અહીંયા દ્વારકાની યાત્રા કરો તો રૂક્ષ્મણીજીને અહીંયા યાત્રા ન કરો તમારી દ્વારકાની યાત્રા ફેલ એવું બધા કહે છે. માન્યતા છે એટલે માન્યતા પ્રમાણે અહીંયા આવવું જ પડે. તો છેલ્લે યાત્રા આપણે અહીંયા પૂરી કરવી એટલે આપણી યાત્રા સફળ થઈ જાય. ભીડ તો બહુ છે. ટ્રાફિક ફૂલ છે. જુબા ટ્રાફિક બહુ છે અહીંયા છે એટલે બધા અહીંયા દર્શન કરવા આવતા તો છેલ્લે જાય એટલે આપણે અહીંથી જઈશું. અને હા એ તો ખબર છે અહીંયાથી જવાનું છે પણ ટ્રાફિક છે એટલે ઊભા થાય અહીંયા. હા દર્શન કરી લેવી પહેલાં
પછી જઈ દ્વારકા. આજે આપણે બસ છે 7:30ની બસ છે આપણી. ફૂલ ટાઈમ થઈ ગયો છે ભાઈને. બહુ મોડું થઈ ગયું છે કેમ કે આજે અમારે રૂમે જવાનું છે. અજયના ફ્રેન્ડ અમે જ્યાં રોકાણા હતા એના રૂમે જવાનું છે, બધો સામાન લેવાનો છે, પછી જવાનું છે બસ સ્ટેશને. ને ટાઈમ ફૂલ થતો આવે છે એટલે મોબાઈલમાં ચાર્જિંગ નથી પાછા ત્રણેયમાંથી એક જ ના, એટલે થોડી વાર ચાર્જિંગમાં મૂકવા પડશે એવું બધું છે. તો ભાઈને હવે થઈશ ઉતાવળ. પહેલાં અમે દરિયે હતા ત્યારે કીધું ને કે થોડાક વહેલા નીકળી જઈએ, તો હું કે ખબર આજે થોડી વાર બેહો નહીં કે મજા આવે છે. બેહો કરીને જ તે આ બધું મોડું કર્યું છે. મને દિવસ પહેલા આવતો ને ત્યારે પહેલા આવશે ને તારે બહુ બેઠા હતા, જ્યાં મજા તો આવે. હા તેમાં જ મોડું થયું ને. કાંઈ વાંધો નહીં, એ તો 7:30ની છે એટલે 6 વાગ્યા છે, 1.5 કલાક છે. કે આપણે દ્વારકા પહોંચશું બધું જે લાગશે લાગશે વાર પણ આવશે. મંદિર બહુ મસ્ત છે, જૂનું છે. હા હા એમાં પાછું રિનોવેશન નથી. પ્રાચીન મંદિર હોય ને જોવાની બહુ મજા આવે. તો ભાઈ ધજાના દર્શન કરી લ્યો. અત્યારે જઈએ છીએ આપણે ઘરે, તો ધજા ચડાવે છે. તો આપણા નસીબ આરા છે કે ભાઈ દર વખતે ધજાના દર્શન થઈ જાય છે. તો સાચી વખતે તમને પણ છેલ્લી વાર બતાવી જોઈએ આપણે, પછી પાછા બીજી વાર આવશું ત્યારે બતાવીશું. જો ધજા ચડાવે છે. તો ભાઈ દ્વારકામાં બહુ મજા આવી. અને જો અત્યારે લોકેશન બહુ મસ્ત છે, પણ હવે તો અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે.